નમસ્કાર, હું છું કરુણેશ. અમારા વિશેષ કાર્યક્રમ ગઢવી એકેડેમી ગાઈડન્સ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે ડૉક્ટર કેવી રીતે બનવું તે અંગે. તો ધોરણ 10 અને 12નું પરિણામ જાહેર થઈ ગયું છે. દરેક વિદ્યાર્થીઓ પોતાની કરિયરને લઈને સજાગ જોવા મળી રહ્યા છે. ત્યારે ઘણા વિદ્યાર્થીઓ મેડિકલ ક્ષેત્રે પોતાની કારકિર્દી બનાવવા માંગતા હોય છે અને તેમને અનેક પ્રશ્નો મૂંઝવતા હોય છે, જેવા કે ડૉક્ટર બનવા માટે કેવી રીતે પ્રવેશ મેળવવો, પ્રવેશ પરીક્ષા કઈ અને કેવી રીતે આપવી, તે ઉપરાંત મેડિકલ ક્ષેત્રમાં પણ ઘણા વિકલ્પ હોય છે. તો મેરિટના આધારે કયો વિકલ્પ સારો રહેશે તે તમામ બાબતો વિશે માહિતી આપવા માટે આપણી સાથે હાલ સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ગઢવી કેરિયર એકેડેમી તરફથી માર્ગદર્શક પ્રફુલભાઈ ગઢવી. જી પ્રફુલભાઈ, આપનું સ્વાગત છે મંતવ્ય ન્યૂઝમાં. તો પ્રફુલભાઈ, સૌપ્રથમ હું સવાલ કરવા માંગીશ કે ડૉક્ટર બનવા માટે શું અભ્યાસક્રમ કરવો પડે છે? અહીંયા ડૉક્ટર બનવા માટેના અભ્યાસક્રમની આપણે વાત કરીએ તો સામાન્ય રીતે ધોરણ 10ની અંદર જ્યારે કોઈનું પણ બાળક એસએસસી પાસ કરે અને એના પર્સન્ટેજ જો 90 ઉપર આવે અથવા તો 80 ઉપર આવે તો દરેક વાલી એવું વિચારતા હોય કે એનું જે બાળક છે એ સૌથી પહેલાં જો ગુજરાતનો એ વ્યક્તિ હોય ને તો એવું જ વિચારે કે ડૉક્ટર બનવો જોઈએ. અહીંયા બીજું કે અત્યાર સુધીની જે ડૉક્ટર માટે થઈને એમબીબીએસની જે પ્રોસેસ હતી એ અલગ અલગ પ્રકારની થતી હતી. પહેલાં જૂના સિસ્ટમ એ હતી કે 12 સાયન્સની અંદર જેને ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજીના માર્ક્સ આવ્યા હોય એના મેરિટના આધારે એને એમબીબીએસની અંદર એડમિશન મળતું હતું. ત્યારબાદ ગઈ સાલ જે હતું એમાં સિસ્ટમ એવી આવી કે ભાઈ ગુજ સેટ કરેલું હોય, એની સાથે નીટ કરેલું હોય, એની સાથે એડમિશન મળતું. અને આ વખતની જે સિસ્ટમ છે કે આ વર્ષે જે એડમિશન થવાના એમાં ઓનલી ફોર નીટની જેને એક્ઝામ પાસ કર્યો નેશનલ લેવલે એ વ્યક્તિને જ અહીંયા આ વખતે એને ગુજરાતી અથવા તો ઇંગ્લિશમાં એક્ઝામ આપેલી હોય એ સાથે એને એડમિશન મળે. ધારો કે આપણે વાત કરીએ તો ફિઝિક્સની અંદર 180 માર્ક્સ, એની સાથે કેમિસ્ટ્રીમાં 180 માર્ક્સ અને જે બાયોલોજી છે એના 360 માર્ક. આ ત્રણેય સબ્જેક્ટના થઈ અને 720 જેટલા માર્ક્સ થવા જાય એનું જે મેરિટ બનશે એના આધારે જ એ જે તે વ્યક્તિ હશે એને ગુજરાતની જે સરકારી કોલેજો આપેલી છે એ દરેક સરકારી કોલેજની અંદર એને એડમિશન મળશે. સરકારી કોલેજની આપણે વાત કરીએ તો 1080 જેટલી જગ્યાઓ જે એમબીબીએસ માટેની પોસ્ટ છે એના માટે થવા જાય. એટલે જેને 12 સાયન્સ પાસ કરેલું હોય અને બાયોલોજી એટલે કે બી ગ્રુપનો જે સ્ટુડન્ટ હોય એ સ્ટુડન્ટ અહીંયા 720ની અંદર જે મેરિટ બનાવશે એ મેરિટના આધારે એને ત્યાં એડમિશન મળશે. તો ડૉક્ટર બનવા માટે કયા કોર્સમાં એડમિશન મેળવવું પડે? ખાસ તો મેરિટ પ્રમાણે કયા કોર્સમાં એડમિશન મેળવવું પડે તમને? અહીંયા ડૉક્ટર બનવાની આપણે વાત કરીએ તો સામાન્ય રીતે બધા એવું વિચારતા હોય કે જે વ્યક્તિના 95 ઉપર પર્સન્ટેજ આવેલા હોય એવા વ્યક્તિને અહીંયા એમબીબીએસ બનવા મળતું હોય અને 95થી ઉપરના અથવા તો 92-95ની આજુબાજુના અને એ ઉતરતા ક્રમની અંદર ધારો કે આપણે મેડિકલની વાત કરીએ તો સૌથી પહેલાં એમબીબીએસમાં દરેક વ્યક્તિ પોતે વિચારતા કે એડમિશન મળવું જોઈએ. તો એમાં નહીં મળે તો એ બીડીએસ એટલે બેચલર ઇન ડેન્ટલની અંદર એ લેતા હોય એટલે બીડીએસમાં એડમિશન. એટલે બીડીએસમાં ના મળે તો BHMS અને BMS એ ત્રણ એટલે કે આ 4 કેટેગરી અને એની અંદર પણ મેળ ના પડે તો ફિઝિયોથેરાપીના ડૉક્ટર તરીકે લેતા હોય. એટલે બીજી એક આપણે વાત કરીએ તો સમગ્ર ગુજરાતની અંદર સૌથી પહેલાં આપણે વાત કરી કે ભાઈ 1080 જેટલી સીટ છે જેમાં અમદાવાદ, વડોદરા, જામનગર, સુરત, રાજકોટ, ભાવનગર આટલી જે છે એ ગવર્મેન્ટ કોલેજ છે. એટલે કે એની નોર્મલી તમે ફી ગણો તો 6000 રૂપિયા જેવી એની ફી હોય. બાકી બીજી જે આપણે સેલ્ફ ફાઇનાન્સ ગણીએ એ સમગ્ર ગુજરાતની અંદર આપણે ટોટલ એની સીટ ગણવા જઈએ તો ખાનગી સીટ જે છે એટલે કે ખાનગી કોલેજની 2250 જેટલી સીટ થવા જાય. એટલે કુલ બધી સીટ ગણીએ તો 3330. અહીંયા મૂળ વાત એવી હોય કે સરકાર દ્વારા જે તે વખતે કોઈને પરમિશન આપી હોય તો એની 100 સીટ હોય મેડિકલની એક્ઝામ્પલ તરીકે, તેમાંથી 15 કે 20 સીટ હોય એ જે તે કોલેજના મેનેજમેન્ટ માટે આપેલી હોય. આ જે મેનેજમેન્ટવાળી સીટ હોય ને એ ખરેખર માથાના દુખાવા જેવી હોય. કેમ કે નોર્મલી તમે વિચાર કરો કે બીજે મેડિકલ કોલેજમાં કોઈ વ્યક્તિને આજે મેરિટ થ્રુ એડમિશન મળ્યું તેની સામાન્ય 6000 રૂપિયા ફી હોય. પણ જો કોઈ વ્યક્તિ જે મેનેજમેન્ટની સીટમાં એડમિશન લીધું ને ફાઇનાન્સ હોય તો તમે બજારની અંદર અલગ અલગ ન્યૂઝપેપરનો જેમ સમાચાર આવતા એમ એના 5 લાખથી લઈને 50 લાખ સુધીના અલગ અલગ પ્રકારના ભાવ હોય. ધારો કે ગુજરાતના અલગ અલગ સિટી અંદર તમે પૂછવા જાઓ તો તમને એને ફોન કરીને પૂછો પેલો ફોન ઉપર જ કહી દે કે ભાઈ આટલું ડોનેશન થશે, આ પ્રકારની વસ્તુ થશે. એ એકચ્યુઅલી અનઓફિશિયલી થતું હોય છતાં પણ આવું આપણને જે જોવા મળતું. એટલે જે વ્યક્તિ ખરેખર ડૉક્ટર બનવા માગતા હોય જેનું બાળક 12 સાયન્સ પાસ કર્યા પછી અથવા તો નીટની પરીક્ષા આપ્યા પછી જેના 90-95 માર્ક્સ આવતા હોય એને સરળતાથી ઇઝીથી ડૉક્ટર બની જાય. ધારો કે કોઈના માતા પિતા ડૉક્ટર હોય અને એ પોતાનો ધંધો જાળવી રાખવા માગતા હોય તો એવા વ્યક્તિઓ શું કરે, ઓલ ઇન્ડિયા મેડિકલ સર્વિસીસની જે પરીક્ષા PMT જે થાય એ એક્ઝામ અપાવે અને ઓલ ઇન્ડિયા લેવલે એને એડમિશન મળતું હોય. જો એ રીતે પણ એને એડમિશન ના મળે તો એ આઉટ ઓફ ગુજરાતના જે પણ બીજી મેડિકલ કોલેજીસ હોય એની અંદર એના જે પેમેન્ટ સીટ હોય પેમેન્ટ સીટ થ્રુ એ લોકો એડમિશન લેતા હોય અને છતાં પણ મેળ ના પડે તો ત્રીજો એક રસ્તો લે છે. ફિલિપાઇન્સ છે, રશિયા છે, કેનેડા છે, અમેરિકા છે. એ તમે જોતા હશો કે લોકોના વાર્ષિક પેકેજ આવતા હોય કે ભાઈ 5 લાખ, 10 લાખ, 20 લાખ, 25 લાખ, 30 લાખ એમ જેમ ત્યાં જે પ્રકારની માંગ રહેતી હોય એ મુજબ એનો ભાવ એટલે કે વિદેશનો ખર્ચ સાથે ગણો તો 25 થી 30 લાખની અંદર કોઈનો છોકરો ડૉક્ટર બનતો. એ ડૉક્ટર બનવા માટે પછી એ ધારો કે કોઈ વ્યક્તિએ ફિલિપાઇન્સની અંદર જઈ અને ડૉક્ટરીનો ત્યાં અભ્યાસ કર્યો ત્યાંની લેંગ્વેજમાં, રશિયાની અંદર જઈ અને એને MBBSનો અભ્યાસ કર્યો અથવા તો એને ચીનની અંદર જઈને અભ્યાસ કર્યો. ચીનની અંદર 7 વર્ષ થાય કેમ કે ત્યાંની પ્રોપર લેંગ્વેજ 2 વર્ષ શીખવાની, બીજા 5 વર્ષનો ત્યાંનો અભ્યાસક્રમ શીખવાનો. ત્યારબાદ જ્યારે ઇન્ડિયાની અંદર એ વ્યક્તિ રિટર્ન આવશે
તો રિટર્ન આવ્યા પછી મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા જે છે MCI એમાં રજિસ્ટ્રેશન કરવા માટે થઈ અને એને સૌથી પહેલાં અહીંયા MCIની એક્ઝામ જે છે એ પાસ કરવી પડશે. એવો મતલબ નહીં થયો કે ભાઈ વિદેશની અંદર તમે ડૉક્ટરીનો અભ્યાસ કર્યો એટલે ભારતની અંદર તમને એની પ્રેક્ટિસ કરવા માટેની પરમિશન મળી ગઈ. ઇન્ડિયાની મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની અંદર તમારે એની પરીક્ષા આપવી પડે, એમાં તમારે પાસ થવું પડે, એમાં તમારું રજિસ્ટ્રેશન થાય અને તમને એનો નંબર રજિસ્ટ્રેશન મળે તો પછી જ તમે અહીંયા ડૉક્ટર તરીકે એની પ્રેક્ટિસ કરી શકતા હોય. પણ જો કોઈનું સ્વપ્ન થાય કે ડૉક્ટર બનવું તો લોકો એન પ્રકારે એના રસ્તા શોધી કાઢતા હોય. એટલે મૂળ વસ્તુ એ છે કે ભાઈ ગવર્મેન્ટની અંદર જે કોલેજ છે એની સાથે જે ગવર્મેન્ટે પરમિશન આપેલી કે ભાઈ સેલ્ફ ફાઇનાન્સ કોલેજ, તો 2016-17ના લિસ્ટ મુજબ આપણે જોવા જઈએ તો ગુજરાતની અંદર ગવર્મેન્ટની 1080 જેટલી સીટો હતી, એ આ વર્ષે થોડી વધવા પામી છે. અને ખાનગી સીટ ગણીએ તો 2250 જેટલી MBBSની સીટ હતી અને કુલ ગણીએ તો બધી થઈને 3330 જેટલી સીટ થવા જાય. ધારો કે એની અંદર એડમિશન નહીં મળે તો આ બધા પ્રકારના જે અખતરા હોય એ દરેક પ્રકારના વાલી કરતા હોય. એટલે બેટર છે કે જ્યારે 10મા ધોરણની અંદર એમનું બાળક હોય અને એ વખત ત્યાં ડૉક્ટર બનવાનું સ્વપ્ન હોય તો વ્યવસ્થિત અને પ્રોપર ચેનલ તૈયારી કરાવી છે, જેથી ગુજરાત બહાર જવાનો વારો ના આવે. ગુજરાતની અંદર આટલી બધી સીટો હોય તો આપણા બાળકને અહીંયા જ એડમિશન મળી રહે. જી, તો હાલ જે કોઈ પણ દર્શક મિત્રો હાલ આપ જે પ્રોગ્રામ જોઈ રહ્યા છો, દરેક વાલીઓને દરેક વિદ્યાર્થીઓને કહેવા માંગીશ કે આપનું જે 12મા ધોરણનું જે પરિણામ આવ્યું છે, પરિણામ બાદ જો આપની પણ મેડિકલ ક્ષેત્રે કારકિર્દી આગળ વધારવા માટેની ઈચ્છા હોય અને આપ કોઈ મૂંઝવણ અનુભવી રહ્યા હોય તો આપ અમારો જે નંબર છે એ ટીવી સ્ક્રીન પર ફ્લેશ થઈ રહ્યો છે, તે નંબર પર બેઝિઝક આપ કોલ કરી શકો છો અને માર્ગદર્શન મેળવી શકો છો પ્રફુલભાઈ ગઢવી પાસેથી. જી પ્રફુલભાઈ, તો અન્ય એક સવાલ હું કરવા માંગીશ કે નીટ શું છે, નીટની પરીક્ષા શું છે અને તે પરીક્ષા માટે કેવી તૈયારી કરવી જોઈએ, તે ઉપરાંત આ પરીક્ષામાં કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે? અહીંયા જે નીટ છે એમાં ભૂતકાળની અંદર એવું હતું કે ભાઈ કોઈ પણ ગુજરાતનો વિદ્યાર્થી હોય અને 12 સાયન્સની એને પરીક્ષા આપી તો મેરિટના આધારે એને એડમિશન મળતું. હવે નીટ છે ને એ ઓલ ઇન્ડિયા લેવલે થયું, એટલે નીટની જે એક્ઝામ છે એ ઓલ ઇન્ડિયા લેવલે લેવાય. એમાં થોડું વચ્ચે પ્રોબ્લેમ થયો કે ભાઈ ગુજરાતી લેંગ્વેજની અંદર થવી જોઈએ, માત્ર ઇંગ્લિશમાં થતી. જો ઇંગ્લિશમાં જ નીટ લેવાય તો ગુજરાતના વિદ્યાર્થીઓને ખૂબ વધારે એમાં લોસ જાય, કેમ કે ગુજરાતની અંદર તમે જોશો તો 80% વિદ્યાર્થીઓ હોય ને એ ગુજરાતી માધ્યમની અંદર ભણતા હોય, 20% કે 15% વિદ્યાર્થી જે હોય એ જ ઇંગ્લિશ મીડિયમની અંદર ભણતા હોય, 12 સાયન્સ કેવું કરતા હોય અથવા તેને CBSEની પરીક્ષા આપી હોય. જ્યારે નીટની પરીક્ષા આપશે ત્યારે ગુજરાતની અંદર ફિઝિક્સ કેમેસ્ટ્રી બંને એટલે 360 માર્કનું થાય, 180 અને ત્યારબાદ એ બાયોલોજી એ 360 માર્ક. અહીંયા એ આખી ઓબ્જેક્ટિવ પ્રકારની પરીક્ષા હતી. જ્યારે વિદ્યાર્થી 12 સાયન્સ અને 11 સાયન્સ કરતો હોય ત્યારે એ ડિસ્ક્રિપ્ટિવ પ્રકારનું લખતો, એટલે અહીંયાની વર્ષની અંદર ઓલરેડી 2 એક્ઝામ થઈ જાય. પહેલાં તો ડિસ્ક્રિપ્ટિવ પરીક્ષા આપે, એમાં એના પર્સન્ટેજ આવે, પર્સન્ટેજ આવ્યા પછી એ વ્યક્તિ નીટની એક્ઝામ આવે અને નીટની એક્ઝામના મેરિટના આધારે એ વ્યક્તિનું ત્યાં જે MBBSમાં હોય એ એડમિશન મળતું હોય. એટલે આ વખતની થોડી પદ્ધતિ ચેન્જ થઈ, બદલાઈ. એટલે હવે પછી કોઈ પણ વાલી પોતાના છોકરાને ડૉક્ટર બનાવવા ઈચ્છતા હોય તેના પદ્ધતિ મુજબ માળખામાં સેટ થવું પડે કે ભાઈ ઓબ્જેક્ટિવ પ્રકારની જે એક્ઝામ લેવાતી હોય એની અંદર સૌથી પહેલાં 11-12 સાયન્સની અંદર જે ફિઝિક્સ કેમેસ્ટ્રી બાયોલોજી છે એ 3 જ વિષયો પર પહેલેથી એને ધ્યાન આપવું પડે અને એ પ્રકારની તૈયારી કરવી પડે. સૌથી વધારેમાં વધારે ત્યાં સ્કોર થવો જોઈએ. એટલે અહીંયા મૂળ પ્રોપર જે ગુજરાતના જે ગામડાના વિદ્યાર્થીઓ હોય અને જેને કોઈ આવી સ્કૂલ કોલેજ કે 12 સાયન્સ કે એવું જે હોય ને જેને ટ્યુશન ક્લાસીસ કે એવું કોઈ ખાનગી સગવડો વધારાની ના મળતી હોય તો એક ઘણી વખત એવું બનતું હોય કે ગામડાના વિદ્યાર્થીઓ શહેરની કમ્પેરમાં ડૉક્ટર ઓછા બનતા હોય, બરાબર, અથવા તો એ સિટીમાં આવીને ભણતા હોય તો એને MBBSની અંદર એડમિશન મળી જતું. અહીંયા નીટની જે પરીક્ષા છે એ નેશનલ લેવલે ઓલ ઇન્ડિયા લેવલે કમ્પલસરી થઈ ગઈ. એ એક્ઝામ પાસ કરે તો જ એને MBBSની અંદર એડમિશન મળે, નહીં તેને ડૉક્ટર બનવું હોય તેનું સ્વપ્ન ત્યાં અધૂરું રહે. જી, તો સ્પેશિયલી વાત કરવામાં આવે MBBS વિશેની, તો MBBSમાં પ્રવેશ કેવી રીતે મળે છે, શું પ્રક્રિયા હોય છે MBBSમાં પ્રવેશ મેળવવા માટે? MBBSમાં પ્રવેશ મેળવવા માટેની મૂળ પ્રક્રિયા એવી છે કે જે એની મેડિકલ કમિટી જે છે કે ભાઈ બીજે મેડિકલ કોલેજ જે આવેલી છે ત્યાંથી ઓલ ગુજરાત લેવલે એના ફોર્મ જે છે એ આપવાના બહાર પડતા હોય. એ બેંક થ્રુ દરેક જગ્યાના સેન્ટર આપેલા હોય, જે એક્સિસ બેંક હોય એની અંદર ત્યાંથી તમને એનો પિન નંબર અને એનું ફોર્મ આપતા હોય, એ તમારે ઓનલાઈન ત્યાં ભરવાનું હોય. ત્યારબાદ તમારા જે માર્ક્સ હોય એના આધારે એડમિશન માટે એ લોકો અહીંયા જે આપણે સીટ વાત કરી કે ભાઈ ગવર્મેન્ટ જે છે એ 1080 જેટલી સીટ છે અને જે પ્રાઇવેટ જે ખાનગી સીટ છે એટલે સેલ્ફ ફાઇનાન્સ કોલેજની એ 2250 જેટલી છે. તો સ્ટેપ બાય સ્ટેપ મુદ્દા વાઇઝ એ લોકો દરરોજ 200, 300, 500 એવા કોટાની અંદર ત્યાં બોલાતા. એટલે સૌથી પહેલું પ્રોસેસ એ કે જેનો પણ જે પણ સ્કૂલ હોય એના જે વિદ્યાર્થી પાસ થાય એના વાલીએ સૌથી પહેલાં એનું ફોર્મ જે છે કે અહીંયાની તારીખ પૂરી થાય પહેલાં સબમિટ કરવું છે. એ ફોર્મ ભર્યા બાદ એનું જે મેરિટ બનતું હોય એ મેરિટના આધારે પસંદગીના ધોરણે એમને ત્યાં બોલાવવામાં આવતું હોય. શક્ય હોય ત્યાં સુધી ગુજરાતના દરેક વાલી પોતાના શહેરની નજીક એમનું ઘર હોય એ નજીકની જે કોલેજ હોય એમાં જ એડમિશનની ઈચ્છા વ્યક્ત કરતા હોય. પણ મોટાભાગે એવું બનતું હોય કે બીજે મેડિકલ કોલેજની અંદર દરેક વ્યક્તિ જે હોય એ પહેલાં વિચારે કે ભાઈ અને ત્યાં જ એડમિશનનું એનું સ્વપ્ન હોય અથવા તો વધારે માર્ક્સ હોય તો અમદાવાદમાં સિવિલ હોસ્પિટલ મોટા મોટી
હોય એને ત્યાં એડમિશન મળે તો એની કારકિર્દી વધારે સારી બની શકે, એ માસ્ટર ડિગ્રી MD MS કરી શકે. એટલે બધાને અમદાવાદ તરફી વધારે પડતો ત્યાં ઝોક રહેતો. એટલે એક એની આ પ્રોસેસ છે કે સૌથી પહેલાંનું જે ફોર્મ છે ભરવું છે, એમાં દરેક કેટેગરી આપેલી કે ભાઈ SC ST OBC અને જે આપણે SCBC સોશિયલી એજ્યુકેશનલ બેકવર્ડ ક્લાસ અને એની અંદર PH એટલે કે હેન્ડીકેપ. તો આ દરેકને મૂળ વાત એ છે કે 55% ઉપર હોય 12 સાયન્સમાં SC ST OBC અને જનરલ કેટેગરી, તો એ દરેક વ્યક્તિ અહીંયા ફોર્મ ભરી શકે. ફોર્મ ભર્યા પછી એ વ્યક્તિનું જે એડમિશન હોય એની એડમિશન પ્રોસેસ થતી હોય અને અમુક કોટાની અંદર 200 500 700 એ મુજબ એડમિશન વાઇઝ ગયા તમને ભૂતકાળમાં લેટર મોકલવામાં આવતા, હવે SMS થી જાણ થતી હોય અને વેબસાઇટ ઉપર મૂકવામાં આવતું હોય. એટલે એ જે કમિટી દ્વારા જે મૂકવામાં આવતું હોય એડમિશન કમિટી દ્વારા, એને ધ્યાનમાં રાખવું જોઈએ અને સૌથી પહેલાંની ફોર્મ ભરવાની જે પ્રક્રિયા છે પ્રોસેસ એ કરવી જોઈએ. નહીં તો જો ફોર્મ ભરવાની લાસ્ટ ડેટ એની જતી રહે તેનો મતલબ એવો થાય કે આ વર્ષ માટે તમે એડમિશન લેવા માટે એપ્લિકેબલ છો ને, એટલે બીજા વર્ષે એના માટે ફોર્મ ભરવું પડે. એટલે આ મુખ્ય વાત એમાં ધ્યાને રાખવાની. જી, તો પ્રફુલભાઈ, અન્ય એક સવાલ એ પણ ઊભો થઈ રહ્યો છે કે MBBS કરવા માટે સરકારી કોલેજ સારી કે ખાનગી કોલેજમાં પણ MBBS કરી શકાય? સરકારી કોલેજ અને ખાનગી કોલેજમાં આસમાન જમીન તમને ફેરફાર જોવા મળે. તમે ન્યૂઝપેપર છે, TV મીડિયા છે, એમાં જોતા હશો કે જે ખાનગી કોલેજ છે એ અને સરકારી કોલેજ છે એ બંનેમાં ભણેલા હોય એનું ભવિષ્ય કેવું લાગતું હોય. ધારો કે જનરલી તમે એક વાત કહો, સિવિલ હોસ્પિટલ જે છે અમદાવાદ, બરાબર, એમાં MBBSમાં કોઈ પણ ડૉક્ટર ભણ્યા હોય અને એની પ્રેક્ટિસ એટલી જોરદાર હોય, કેમ કે સિવિલની અંદરના દર્દીઓ એને બધા જ પ્રકારનો એને ત્યાં અભ્યાસ કરવા મળતો હોય. એટલે એ મેડિકલ કોલેજની અંદર એડમિશન લેવા માટે થઈ અને દરેક વ્યક્તિ સૌથી પહેલાં એને પોતાની ઈચ્છા હોય. સરકારી કોલેજમાં બીજું કે સૌથી વધારે ખર્ચ ઓછો થાય, 6000 રૂપિયા જેવી એની પ્રોપર ફી હોય અને જેની સરકારી હોસ્ટેલ હોય એમાં રહેવાની પણ ફી એની ખૂબ ઓછી હોય. એટલે જે ગામડાના વિદ્યાર્થી હોય, જેને પૈસા ટકે ખૂબ ઓછું એની જોડે હોય, એવો વ્યક્તિ પણ સરકારી કોલેજમાં એડમિશન લેવાથી આરામથી ડૉક્ટર બની શકે. બીજી આપણે વાત કરીએ કે સરકાર દ્વારા જે ડોનેશનની વાત ચાલતી એના ઉપર એક પ્રકારની રોક લગાવવામાં આવી, એક સિસ્ટમ કરવામાં આવી. પહેલાં શિષ્યવૃત્તિ જે મુખ્યમંત્રીની દ્વારા ગઈ સાલ જે જાહેરાત થઈ હતી કે ભાઈ મુખ્યમંત્રી શિષ્યવૃત્તિ યોજનાની અંદરથી એક દરેકને મદદ કરવામાં આવતી હોય, તો સેલ્ફ ફાઇનાન્સ કોલેજની ફી ઊંચી હોય. અહીંયા 6000ની વાત ચાલે તો ત્યાં ટ્યુશન ફી 65000 રૂપિયા હોય અને બીજો બધો તમે જે ખર્ચ થતો હોય કમ્પલસરી કોઈ વસ્તુ લેવાની આ તે દરેક બાબતનું, તો એમાં બીજી વાત પણ આવતી હોય કે ભાઈ ડોનેશન છે, કોઈ ખોટી રીતે પેમેન્ટ છે, એવું બધું આપણે ન્યૂઝપેપરમાં જોતા હોય એ દરેક વસ્તુનો ખાનગી કોલેજમાં મોટાભાગે વિદ્યાર્થીઓ ભોગ બનતા હોય. એટલે જ્યારે 5 વર્ષ પૂરા કરે ત્યારે એ ડૉક્ટર ઈમાનદાર થઈને નીકળે કે બેઈમાનદાર થઈને નીકળે એ આપણને થોડું શંકાની દ્રષ્ટિ જેવું લાગે. પણ ગવર્મેન્ટ કોલેજમાં ભણેલો હોય એ 6000 કે 8000ની ફીમાં વાર્ષિક ભણીને બહાર નીકળ્યો હોય, એને દરેક પ્રકારની ગવર્મેન્ટ થ્રુ જે સેવા મળી હોય એના આધારે એની એક ઈચ્છા હોય કે ખૂબ સરસ સેવા કરી. જી પ્રફુલભાઈ, તો આ સાથે એક કોલર જોડાઈ ગયા છે મફતભાઈ. જી મફતભાઈ, આપનો સવાલ જણાવો. હવે મારા ભાઈનો છોકરો છે. જી મફતભાઈ, આપનો સવાલ જણાવશો. એને 12 સાયન્સમાં બાયોલોજીમાં 49% આયા, તો હવે શું કરવું જોઈએ? જી મફતભાઈ, આપનો સવાલ જણાવશો. મારા ભાઈનો છોકરો છે, એને 12 સાયન્સમાં 49% આયા છે, તો એને શું કરવું જોઈએ હવે? તમારા ભાઈનો છોકરો છે, બરાબર, અને 49% આવ્યા. ધારો કે તમારું A ગ્રુપ હોય તો સૌથી પહેલાં ગુજસેટની જે પરીક્ષા હતી, બરાબર, એ થઈ ગઈ અને એના આધારે ત્યાં 60-40નો રેશિયો રહેતો હોય. એટલે તમારે સૌથી પહેલાં જે અત્યારે ફોર્મ ભરવાની પ્રોસેસ હોય એ પહેલાં પૂરી કરાવવી જોઈએ. અને એમાં 49% છે, એનો મતલબ તમે જે એડમિશન એન્જિનિયરિંગ અથવા તો ફાર્મસીમાં લેવાનું હોય છે તો સરકારી કોલેજમાં ઇનકેસ નહીં મળ્યું તો સેલ્ફ ફાઇનાન્સ જે પણ કોલેજ હોય એ દરેક કોલેજને એમાં મળશે. ત્યાં મેરિટ વાઇઝ જ આખું ચાલતું હોય, ટ્રેન્ડ જોઈને ચાલવાનું આખી વસ્તુ કે ભાઈ દર વખતે એન્જિનિયરિંગ છે તો આ વખતે સિવિલ ટોપ પર છે, બીજી વખત IT ટોપ પર આવી જાય, બીજી વખત કોમ્પ્યુટર ટોપ પર આવી જાય, બીજી કોઈ વખત કોમ્પ્યુટર અને કેમિકલ ટોપ પર આવી જાય. એક સમય એવો હતો કે એન્જિનિયરિંગમાં મિકેનિકલ ટોપ પર હતું. એટલે અત્યારે તમે કઈ લાઇન લીધી છે એના કરતાં તમે કઈ લાઇનની અંદર મહેનત કરી રહ્યા છો, બરાબર. ધારો કે તમને છોકરાને ઇન્ટરેસ્ટ ભાઈ મારે એન્જિનિયર જ થવું છે અને મિકેનિકલનું કોઈ અને ઇન્સ્ટ્રુમેન્ટનું કેવું તેવું કામ ગમતું હોય તો એ બેટર છે કે એની અંદર એડમિશન લે. એને કોમ્પ્યુટરમાં ઇન્ટરેસ્ટ હોય તો એ કોમ્પ્યુટરની અંદર લે. દરેક ફિલ્ડની અંદર અત્યારે જે ટોપ પર હોય એ વ્યક્તિ મહેનત કરી જ પહોંચે. એવું નહીં કે ભાઈ આ ફિલ્ડ સારું છે એટલે તમે એની અંદર જશો. તમે વાત કરો કે ભાઈ આ MBBS, બરાબર, તો પહેલાં બધા એવું ઈચ્છા વ્યક્ત કરતા કે ભાઈ ગમે એમ કહીને MBBS જ થવું, તો એનો મતલબ એવું થાય કે જેને MBBS નહીં કર્યું રખડી ખાય, MBBS નહીં કર્યું એના કરતાં વધારે સુખીએ. એટલે તમે કોઈ પણ ફિલ્ડ જે છે, બરાબર, 49% મુજબ તમે એન્જિનિયરિંગ અને ફાર્મસીમાં બંનેમાં તમને એડમિશન મળવાનું. MBBSમાં એડમિશન મળે કોઈ શક્યતા અહીં નથી તમને દેખાતી, બરાબર. એટલે એન્જિનિયરિંગ કે ફાર્મસી અને કોઈ પણ એક ફિલ્ડ, તમે ફાર્મસી પકડો તો ફાર્મસી, એન્જિનિયરિંગની અંદર કોઈ તમે મિકેનિકલ, કેમિકલ, ઇલેક્ટ્રિકલ, સિવિલ જે પણ પકડ્યું ઓલ ઇન્ડિયા લેવલે એને તમે સિવિલ સર્વિસીસ, ઇન્ડિયન એન્જિનિયરિંગ સર્વિસીસ છે એ પણ પાસ કરી શકો. ગુજરાત સરકારની અંદર GPSC ગુજરાત જાહેર સેવા આયોગ અને બીજી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની અન્ય જે
જાહેરાત આવતી હોય પંચાયત સેવા પસંદગી મંડળની, એ બધું પણ કરી શકો. પણ અત્યારે તમારે સૌથી પહેલી પ્રોસેસ છે કે તમારે 12 સાયન્સ રિઝલ્ટ આવ્યા પછી પહેલાં તમારે એસીપીસીમાં ફોર્મ ભરી દેવાનું. ફોર્મ ભર્યા પછી તમારી નજીકની જે કોલેજ છે એની અંદર એડમિશન લઈ લેવાનું અને ત્યાંથી તમારું જે એજ્યુકેશન સ્ટાર્ટ થાય ત્યાંથી તમારે કોમ્પિટિટિવ પરીક્ષાની તૈયારી શરૂ કરવાની. એટલે ઓટોમેટિક આખું જે છે 4 વર્ષની અંદર એનું ભવિષ્ય તમને ક્લિયર દેખાશે. જી દર્શક મિત્રો, તો આગળ પણ તબીબી ક્ષેત્રે એડમિશન અને તમામ પ્રવેશ પ્રક્રિયાને લઈને, કારકિર્દી બનાવવાને લઈને આગળ અનેક સવાલોના જવાબ મેળવીશું પ્રફુલભાઈ ગઢવી પાસેથી. પરંતુ હાલ સમય થયો છે એક બ્રેક લેવાનો. આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. દેવસ્ય કિડની હોસ્પિટલ, કિડની, પથરી, પ્રોસ્ટેટ, ડાયાલિસિસ માટેની સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, નવાવાડ, બોપલ, નરોડા. 9825065605. ચોપાટ એટલે રમતનું પુરુષ છે. ગુજરાતની ચોપાટમાં કોણ છે રાજા, કોણ છે વજીર, કોણ છે હાથી અને કોણ ચાલી રહ્યો છે ઘોડાની અડીક, કોણ કોને બનાવી રહી છે ત્યાં. જોતા રહો ચોપાટ મંતવ્ય ન્યૂઝ ચેનલ પર સોમથી શનિ રાત્રે 8:30 કલાકે. હજી બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો આગળ તબીબી ક્ષેત્રે માહિતી મેળવીએ પ્રફુલભાઈ ગઢવી પાસેથી. તો આ પહેલા એક કોલર જોડાઈ ગયા છે ભરતભાઈ. જી ભરતભાઈ, આપનો સવાલ જણાવશો. આપણે છોકરા 92% એ ગ્રુપમાં એડમિશન માટે શું કરવાનું? એ ગ્રુપની અંદર તમે પાસ કરાવેલું છે બરાબર. એટલે સૌથી પહેલાં તો તમને વાત કરું તો એન્જિનિયરિંગ જે ફિલ્ડ છે, એન્જિનિયરિંગ ફિલ્ડની અંદર ઘણી બધી લાઇન જે આપણે વાત કરીએ, સિવિલ છે, ઇલેક્ટ્રિકલ છે, મિકેનિકલ છે, કોમ્પ્યુટર છે, ઇન્સ્ટ્રુમેન્ટ કંટ્રોલ, આઈસી, ઈસી, એની સાથે એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગ, પેટ્રોલ એન્જિનિયરિંગ, બરાબર, મેકાટ્રોનિક્સ, મિકેનિકલ, આ બધી જ એન્જિનિયરિંગની તમે ગણો ને તો ગણીને 28 જેટલી અલગ અલગ ફિલ્ડ તમને અત્યારે ટોપ પર જોવા મળશે. એટલે કોઈપણ એન્જિનિયરિંગની અંદર તમે એડમિશન લીધા પછી એની પ્રોપર તમે તૈયારી કરો અને જે નામાંકિત કોલેજ હોય બરાબર, એના કરતાં તમારો છોકરો કેટલી મહેનત કરે એના પર ડિપેન્ડ કરે. એવું નહીં કે તમે કોઈ પણ નામાંકિત કોલેજમાં એડમિશન લઈ જ લીધું એટલે એ છોકરો લાગી જ ગયો. ઘણા લોકો ટોપ પરની કોલેજમાં એડમિશન લીધા પછી રખડતા એવું બનતું. એટલે તમે સૌથી પહેલાં તમારે નજીકની કોલેજ, એટલે કે તમારું જે છે એ નજીક તમને પડે, ખર્ચ ઓછો પડે અને છોકરું વધારે તૈયારી કરી શકે. અને સૌથી પહેલાં તો રાજકોટ, વડોદરા, સુરત અને અમદાવાદ આની આજુબાજુમાં આવતું હોય એ પ્રકારે જો તમે એડમિશન લીધું હોય તો તમને બીજી બધી ફિલ્ડ કે યુપીએસસી છે, તમારો છોકરો છે જ્યારે એન્જિનિયર થવાનો તો આ ઇન્ડિયન એન્જિનિયરિંગ સર્વિસીસ એની અંદર એ કેવી રીતે ભાગ લઈ શકે એ સાથે તમારે એને એડમિશન લેવડાવવાનું. જી, તો આ સાથે અન્ય એક કોલર જોડાઈ ગયા છે અરવિંદભાઈ. જી અરવિંદભાઈ, આપનો સવાલ જણાવો અને એ પણ જણાવો કે આપ ક્યાંથી વાત કરી રહ્યા છો. હું ગોંડલથી વાત કરી રહ્યો છું. જી જી, આપનો સવાલ જણાવો. જી ગોંડલથી બોલું છું. જી હા, ગોંડલથી બોલું છું. અને જી, આપના ટીવીનો વોલ્યુમ ઓછો કરો અને પછી આપનો સવાલ જણાવો. જી અરવિંદભાઈ, આપનો સવાલ જણાવો. મારો બાબો 12 સાયન્સ એ ગ્રુપમાં પાસ થઈ ગયો છે, જી મેલમાં ક્વોલિફાય થઈ ગયો છે. તો એનઆઈટી કે આઈઆઈટી કોલેજ એડમિશન લેવું તો શું કરવું પડે? જી, તમે વાત કરી કે તમારો છોકરો જે છે બાબો બરાબર એને એ ગ્રુપમાં પાસ થઈ ગયો, આઈઆઈટીમાં એડમિશન લેવું તો શું કરવું પડે? એના માટે JEEની તમારે જે છે એ એક્ઝામ આપવી પડે. એના માટે તમારે એની તૈયારી કરવી પડે. એ અત્યારે ઓલરેડી પ્રોસેસ એની જતી રહી. એટલે તમે આવતા વર્ષે તમારે એક્ઝામ આપવી હોય તો તમારી પાસે 1 વર્ષ પડેલું છે. તમે JEEની તૈયારી કરાવો. એના માટે અમદાવાદ છે, રાજકોટ છે, ત્યાં પણ એના જે પ્રોપર લેવલે જે ખાનગી ક્લાસીસમાં તૈયારી થતી હોય, કેમ કે તમારું ભણવાનું હોય પતી ગયું, એટલે મતલબ એવો થાય કે તમારે એની ઓલ ઇન્ડિયા લેવલે તૈયારી કરવી પડે. ઓલ ઇન્ડિયા લેવલે જ્યારે તૈયારી થતી હોય ત્યારે સમગ્ર ઇન્ડિયાની અંદરથી તમે ગણો તો એના 12,000 કે 13,000 જે સ્ટુડન્ટ છે એ ટોપ લેવલે બધી જગ્યાએ આઈઆઈટીની અંદર લાગતા હોય. એટલે તમે સમગ્ર વર્ષની મહેનત કરી હોય તો જ છોકરો JEEની અંદર આઈઆઈટીમાં લાગીને પાસ થતો હોય, અથવા તો ત્યાં એનું જે રિઝલ્ટ આવવું જોઈએ આવતું નથી. એટલે તમે આવતા વર્ષ માટે અત્યારથી તૈયારી કરી દો તો એ ત્યાં ચોક્કસ તમને 100% સફળતા મળશે. જી, તો આ સાથે અનેક કોલર જોડાઈ ગયા છે. નીલભાઈ. જી નીલભાઈ, આપનો સવાલ જણાવો અને આપ ક્યાંથી વાત કરી રહ્યા છો તે જણાવો. हेलो, अहमदाबाद से मैं बसराल एरिया से बात कर रहा हूँ. और सर सवाल इस चीज का है कि क्या ऐसा हुआ है, मैंने मैसेज पढ़ा है मोबाइल में
कि जो इंटर और हाई स्कूल का दोबारा रिजल्ट आने वाला है, ये रिजल्ट कैंसिल किया गया है क्या? हेलो। હા જી 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 આપનો સવાલ ફરી એકવાર જણાવો. જી તો અન્ય એક કોલર જોડાઈ ગયા છે ભાવેશભાઈ. જી ભાવેશભાઈ આપનો સવાલ જણાવો. જી સંપર્ક ખોરવાઈ ગયો છે. તો આગળ વાત કરીએ. એક સવાલ આગળ પૂછવા માંગીશ કે એમસીઆઈ શું છે તે અંગે માર્ગદર્શન આપશો. એમસીઆઈ જે છે મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા, બરાબર, એટલે કે જેવી રીતે પીસીઆઈ છે ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા, સમગ્ર ભારતની અંદર કોઈ પણ જગ્યાએ કોઈ અભ્યાસક્રમ જે ચાલતો હોય એ અભ્યાસક્રમ પૂર્ણ થયા પછી એની પ્રેક્ટિસ કરવી જોઈએ કે એના ઉપરનો કોઈ માપદંડ રાખવો જોઈએ, એના માટેની કોઈ કમિટી હોય, એ દરેક માટે જેવું હોય એ પ્રકારે અહીંયા એમસીઆઈ જે છે એ મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા જે છે સમગ્ર ભારતની અંદર, બરાબર, જેટલી પણ મેડિકલ કોલેજ હોય એને મંજૂરી આપતું હોય. એના માટે થઈને કોઈ પણ જે ડૉક્ટર એનું રજિસ્ટ્રેશન જે છે એ એમસીઆઈની અંદર જ થતું હોય. જો એમસીઆઈનું રજિસ્ટ્રેશન કેન્સલ કરી નાખે તો એવા કોઈ પણ ડોક્ટર જે છે એ ક્યારે પ્રેક્ટિસ કરી શકતા નથી. તો આ સાથે એક અન્ય એક કોલર જોડાઈ ગયા છે મુકેશભાઈ. જી મુકેશભાઈ આપનો સવાલ જણાવો. हेलो नमस्कार. જી મુકેશભાઈ. મારા બાર સાયન્સમાં 60% છે. જી हेलो. જી જી મુકેશભાઈ. મારા બાબાના બાર સાયન્સમાં 62% છે. જી મારા બાબાના બાર સાયન્સમાં 62% છે. તો મારે બીએસસી નર્સિંગ કરાવવું છે, શું કરવું? જી અહીંયા તમે વાત કરી કે તમારા બાબાના 62% છે અને બીજી વાત એવી કરી કે બીએસસી નર્સિંગ કરાવો તો શું કરો. એનો મતલબ એવો થયો કે તમે બી ગ્રુપની સાથે એની પરીક્ષા પાસ કરેલી છે અને 62% હોય તો એમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી, બરાબર. તમે બીએસસી નર્સિંગ કરાવો તો પણ ચાલશે, કેમ કે પેરામેડિકલનો એક કોર્સ છે અને પેરામેડિકલ એવું છે ને એવરગ્રીન લાઇન કહેવાય કે કોઈ પણ વ્યક્તિ જ્યારે એમબીબીએસની અંદર એને એડમિશન ના મળે, બીડીએસમાં એડમિશન ના મળે, બરાબર, તો એની સાથે ફિઝિયો અથવા તો ફાર્મસી અથવા તો બીએસસી નર્સિંગ, માઇક્રોબાયોલોજી, આ બધા પેરામેડિકલના જે કોર્સિસ છે એની અંદર એડમિશન લેતા હોય. એટલા માટે કે હોસ્પિટલ જે ચાલતી હોય એ તો તમે કોઈ પણ વર્લ્ડના કોઈ પણ દેશમાં જાઓ એ ઓલરેડી એમાં બેરોજગારી ક્યારે આવતી જ નથી અને એમાં તમે પ્રાઇવેટની અંદર જાઓ તો પણ સારા પગાર રહેતા હોય. એટલે બીએસસી નર્સિંગ તમે કરાવશો તો બેસ્ટ રહેશે. જી તો આ સાથે અન્ય એક કોલર જોડાઈ ગયા છે હાર્દિકભાઈ. જી હાર્દિકભાઈ આપનો સવાલ જણાવશો. સર હું બી ગ્રુપનો વિદ્યાર્થી છું. મેં 76% આરે બી ગ્રુપમાં નીટ આપેલી છે અને એ રીતે પાસ થયેલો છે. તો હવે મારા માટે બી ગ્રુપમાં આગળ ગયા કે સ્કોપ સાથે એનો પ્રકાશ પાડજો જરા. જી અહીંયા તમે બી ગ્રુપની વાત કરી, તમારા 76% છે, બરાબર. તો અહીંયા જે મેડિકલની અંદર અને પેરામેડિકલની અંદર જે કોર્સિસ આવતા હોય એમાં એમબીબીએસ, બીડીએસ તમે બે મૂકી દો. એનાથી આગળનું જે હોય કે જે તમે સરકારી કોલેજમાં તમને ફાર્મસીની અંદર એડમિશન મળતું હોય તેની અંદર લેવું જોઈએ. એની સાથે તમને ફિઝિયોથેરાપીમાં કોઈ પણ જગ્યાએ તમને એડમિશન મળતું હોય તો તમારે લેવું જોઈએ. એની સાથે આપણે બીજી એક વાત કરીએ તો બીએમએચ અને બીએસએમએસ જે ડૉક્ટરના લેવલે જે અલગ અલગ છે, એક આયુર્વેદિક અને બીજું હોમિયોપેથી, એના પણ ડૉક્ટર બની શકાય. એમાં તમે એમડીએમએસ કરી શકો, એના તમે પ્રોફેસર થઈ શકો. ગવર્મેન્ટ એક્ઝામ જે છે એ ક્લાસ 1 2 લેવલની, યુપીએસસી લેવલની, જીપીએસસી લેવલની ત્યારબાદ આપી અને તમે જે આપણું ભારત સરકારની અંદર જે આરોગ્ય વિભાગ છે, હેલ્થ વિભાગ, એની અંદર પણ તમે સારામાં સારી સેવા આપી શકો. એટલે તમારો શેની અંદર ઇન્ટરેસ્ટ રહેલો છે એના ઉપર ધારો કે તમારી ઈચ્છા છે કે તમારે મેડિકલ ફિલ્ડની અંદર જ જવું છે તો આ દરેક પ્રકારના જે કોર્સ છે એમાં તમે એડમિશન લઈ શકો. જી તો આ સાથે અન્ય એક કોલર જોડાઈ ગયા છે હાર્દિકભાઈ. જી હાર્દિકભાઈ આપનો સવાલ જણાવશો. જી હાર્દિકભાઈ આપનો સવાલ જણાવશો. જી તો અન્ય એક કોલર જોડાઈ ગયા છે આશીષભાઈ. જી આશીષભાઈ આપનો સવાલ જણાવશો. 48% બીએસસી કોલેજમાં. તો હું બીએસસી કોલેજ કરી કે બીએસસી નર્સિંગ કરું? જી તમારા 48% છે, બરાબર. એટલે તમારે બીએસસીની અંદર એટલે કે એફએસઆઈટીમાં ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી અથવા મેથ્સ, ફિઝિક્સ એ કોઈ પણ તમે ગ્રુપ રાખી શકો અને તમને નર્સિંગની અંદર કોઈ કોલેજમાં એડમિશન મળતું હોય તો તમે લઈ શકો. એનું કારણ એટલું કે તમે જ્યારે કે નર્સિંગમાં જ્યારે એડમિશન લેશો તો એ મેડિકલ ફિલ્ડની સાથે જોડેલું એક છે. એટલે તમને સૌથી પહેલાં તો કોઈ પણ જે હોસ્પિટલ પ્રાઇવેટ હોય તો સરકારી હોય એની અંદર પહેલાં તમને પ્રાઇવેટમાં જોબ મળે. એક્સપિરિયન્સ ઉપર તમે ગવર્મેન્ટની જ્યારે જાહેરાત આવતી હોય સ્ટાફ નર્સ માટેથી અને એ તમે ભરો તો એની અંદર પણ તમને જોબ મળી શકે. એટલે અત્યારે ભણવા માટેનો આશય સૌથી પહેલાં જોબ જોવામાં આવે કે ભાઈ જો ગવર્મેન્ટ જોબ મળેવી હોય ને તો જ ભણવાનું, જો ગવર્મેન્ટ જોબ મળે ને તો એવો કોર્સ કરવાનો. આ જનરલ એક મંત્ર બની ગયો અત્યારે. એટલે તમે ધારો કે બીએસસી કરો અને બીએસસી નર્સિંગ કરો તો બંને સરખું છે, બહુ કંઈ ડિફરન્સ પડવા નહીં. પણ બીએસસી નર્સિંગ કરવાથી એ પેરામેડિકલની એક લાઇનમાં આવતો હોવાથી તમને કોઈ પ્રાઇવેટ જોબ તાત્કાલિક મળે છે. જ્યારે બીએસસીની અંદર કેવું થશે કે તમે કેમિસ્ટ્રી રાખશો તો જ તમને જોબ મળે અથવા તો ફિઝિક્સ રાખો તો જ મળે એવું નહીં. ત્યાં દરેક પ્રકારની એક કોમ્પિટિશન તમને જોવા મળશે અને ત્યાં અલગ અલગ નજીકની તમારી કોઈ કંપની એવી સેટ થતી હશે તો જ તમને જોબ મળશે અથવા તો તમારે બીજા કોઈ સિટીની અંદર એ જોબ જે છે એ શોધવી પડશે. જી તો અન્ય એક કોલર જોડાઈ ગયા છે હાર્દિકભાઈ. જી હાર્દિકભાઈ આપનો સવાલ જણાવશો. જી હાર્દિકભાઈ આપનો સવાલ જણાવશો. જી અન્ય જી
જી અન્ય એક કોલર જોડાઈ ગયા છે જગદીશભાઈ. જી જગદીશભાઈ, આપનો સવાલ જણાવશો. હા, મારો છોકરો 12 પાસ થયો છે મેથ્સમાં, 12 સાયન્સમાં, એના પર 54% આવ્યા છે, તો મારે શું કરવું જોઈએ? જી મેથ્સમાં 54% એટલે કે એ ગ્રુપની અંદર તમે પાસ થયેલા છે, બરાબર. એન્જિનિયરિંગની અંદર તમે ડિગ્રી ડિપ્લોમા બંનેમાં જેમાં પણ ફોર્મ ભરશો, બરાબર, એટલે કે તમે મેરિટ લિસ્ટની અંદર આવી જશો, એન્જિનિયરિંગ તમને ફિલ્ડ મળશે. તમે એવું વિચાર કરતા કે મેથ્સ અથવા ફિઝિક્સ સાથે તમારે બીએસસી કરવું છો તો એ પણ કરી શકશો. તમને એન્જિનિયરિંગમાં ઇન્ટરેસ્ટ હોય કે ભાઈ મિકેનિકલ છે, કેમિકલ છે, સિવિલ છે, આઈસી છે, એની અંદર આઈટી છે, તો એ એક ફિલ્ડ અલગથી આખું કે ભાઈ એન્જિનિયરિંગ સર્વિસીસની અંદર પ્રાઇવેટ જોબ સૌથી પહેલાં મળતી હોય. અને અત્યારે તમે જુઓ તો દરેક કંપનીની અંદર કોઈ ને કોઈ જગ્યાએ તમને ક્યાંય ને ક્યાંય તમને ગવર્મેન્ટની જોબ મળતા પહેલાં પ્રાઇવેટ જોબનો અનુભવ મળતો હોય, પ્રાઇવેટ જોબ મળતી હોય. એટલે રોજગારની દ્રષ્ટિએ એક એન્જિનિયરિંગ ફિલ્ડ જે છે એની અંદર સૌથી પહેલાં એ ગ્રુપવાળા વિદ્યાર્થીઓ જતા હોય તો એમાં એડમિશન લેવું જોઈએ. તો વધુ એક કોલર જોડાઈ ગયા છે પરેશભાઈ. જી પરેશભાઈ, આપનો સવાલ જણાવશો. જી આપનો સવાલ જણાવશો. મારી બેબીને 75% આવેલા છે ને પીઆર 88.14 છે. તો ઓપન કેટેગરીની અંદર એમબીબીએસ ની અંદર અને ઓબીસી ની અંદર છે આ કેટલા કેટેગરીમાં ગયા વર્ષે અટકેલું છે એની જાણકારી મળી શકશે? એ તમે જે વાત કરી કે ભાઈ 75% આવેલા છે અને આ વર્ષે તમને એડમિશન મળે કે નહીં, બરાબર. તો મેડિકલ કમિટીનું જે તમે સર્ચ કરશો નેટની અંદર બીજે મેડિકલ એવું લખીને, બરાબર, એડમિશન કમિટી, એટલે ત્યાં તમને ઓલરેડી જે જૂનું આખું જે છે એ મેરિટ લિસ્ટ મૂકેલું છે તમને મળી જશે. ગવર્મેન્ટની અંદર જે રોજગાર 2017નો અંક આવેલો છે એમાં એન્જિનિયરિંગ ફાર્મસીનું મૂકેલું છે. એ પ્રકારે તમે સર્ચ કરો તમને ત્યાં મળી જશે. જે 75 અટક્યાનો મતલબ એ સેલ્ફ ફાઇનાન્સ કોલેજની અંદર મળ્યું છે. જે ગવર્મેન્ટ કોલેજીસ છે એની અંદર 90%થી ઉપર જ હશે. એટલે તમારે જો સેલ્ફ ફાઇનાન્સમાં લેવું હોય તો એની મેનેજમેન્ટ કોટાની કે જે સીટ આવતી હોય નજીકની કોઈ પણ જે કોલેજ હોય ત્યાં જઈને રૂબરૂ એની તપાસ કરી લે અને હજુ એનો લેટર આવવાની આ બધાની વાર સાથે એડમિશન પ્રોસેસ ચાલે છે. એટલે પ્રોસેસમાં જ્યારે દરેક વ્યક્તિની એડમિશન પ્રોસેસ સ્ટાર્ટ થઈ ત્યારે તમારા ઘેર પણ લેટર આવશે. એટલે સૌથી પહેલાં તમારે એમાં એડમિશન લેવું હોય તો એવું નથી કે ભાઈ 76% એટલે ફોર્મ ના ભરાય, 55% ત્યાં સુધી ફોર્મ ભરી શકાય. એડમિશન મળવું નહીં મળવું બે નંબરની વસ્તુ હોય, ફોર્મ ભરી શકાય. જી તો અન્ય એક કોલર જોડાઈ ગયા છે હાર્દિકભાઈ. જી હાર્દિકભાઈ, આપનો સવાલ જણાવશો. સર, મેડિકલ એડમિશન માટે જે નીટ માટે એલિજિબલ એમબીબીએસ નો કટ ઓફ આ વર્ષે કેટલો રહેશે અને લાસ્ટ યર કેટલો હતો એ જણાવશો? અહીંયા વાત કરીએ કે ભાઈ નીટ જે છે, બરાબર, તો આ વખતે કમ્પલસરી છે કે ભાઈ 720 માર્ક્સ આપેલા છે. તો 720 માર્કની અંદર તમે કુલ જુઓ તો ફિઝિક્સ અને કેમિસ્ટ્રી એ બંનેના 360 ને 360 જે હતા એ બાયોલોજીના. એટલે બાયોલોજીનો ફાળો અહીંયા તમને વધારે જોવા મળે કે ભાઈ એમબીબીએસને જવાવાળો વ્યક્તિ છે તો બાયોલોજી સાથે જોડેલો. અને 360 માર્ક્સ જે છે એટલે કે 720માંથી જે આવેલા છે એ મેરિટના આધારે થશે. અહીંયા અલગથી બીજું કોઈ વધારાનું મેરિટ બનાવવાનું નથી. નીટની એક્ઝામના આધારે જ ઓલ ઇન્ડિયા લેવલની જે વાત હતી એ મુજબ જ અહીંયા ગુજરાતમાં એનું મેરિટ બનશે. જી તો દર્શક મિત્રોના જે પણ કંઈ સવાલ છે સવાલોના જવાબ આપ્યા આપણે. પ્રફુલભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો દર્શક મિત્રો ફરીવાર રવિવારે મળીશું આ પ્રોગ્રામ સાથે અને આ પ્રોગ્રામમાં આપણે માહિતી આપીશું, અભ્યાસક્રમને લઈને દરેક સવાલોના જવાબ આપીશું. ત્યારે ફરી મળીશું. નમસ્કાર.